અંકલેશ્વરમાં વધતી જતી ગુનાખોરીને રોકવા માટે પોલીસ વિભાગ તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। દરેક રિક્ષાઓને હવે યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે। યુનિક નંબરના આધારે પોલીસ રિક્ષા તથા તેના ડ્રાઈવરની સચોટ માહિતી મેળવી શકશે। તાજેતરમાં જ અંકલેશ્વર પોલીસે મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં ફરતી ભાવનગરની ગેંગને ઝડપી પાડી હતી। ડીવાયએસપી કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રિક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે। હાલમાં આ પહેલની શરૂઆત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકથી કરાઈ છે, જેને આગામી સમયમાં ડિવિઝન હેઠળ આવતા તમામ પોલીસ મથકમાં પણ અમલમાં મૂકવામાં આવશે। આ નવી વ્યવસ્થા મુજબ રિક્ષા પર મોટા અક્ષરે એક યુનિક નંબરનું સ્ટીકર લગાડવામાં આવશે। આ યુનિક નંબરના આધારે પોલીસ મથકમાં રિક્ષાની સંપૂર્ણ વિગતો નોંધેલી હશે, જેમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, રિક્ષા માલિકની વિગતો અને જો રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ડ્રાઈવરનો ઓળખ કાર્ડ તથા મોબાઈલ નંબર સહિત સંપૂર્ણ ડેટાબેઝ પોલીસ પાસે રહેશે। આ પહેલ પાછળના મુખ્ય ઉદ્દેશ્યમાં રિક્ષામાં મુસાફરી દરમિયાન થતી સામાનની ચોરી, ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવી, ઘણીવાર એકલવાયા મુસાફરી કરતા સમયે મહિલાઓ, તરુણીઓ કે સગીરાઓ સાથે બનતા અનિચ્છનીય બનાવોને રોકવા માટે આ યુનિક નંબર એક મજબૂત હથિયાર સાબિત થશે। હાલમાં અંકલેશ્વર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અમે રિક્ષા રજિસ્ટ્રેશન એટલે કે રિક્ષાને એક ખાસ પ્રકારના નંબરો આપવાની એક ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ, જેમાં તમામ રિક્ષા ચાલકોએ જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ તેમની રિક્ષાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે તથા તેમને એ અનુસંધાને એક સ્ટીકર આપવામાં આવશે। જે સ્ટીકર છે એમને રિક્ષા ઉપર લગાડવાનું રહેશે, જેથી અમે આઈડેન્ટિફાઈ કરી શકશું કે આ રિક્ષા છે એ લોકલ છે કે બહારથી આવી છે। કેટલાક હમણાં એવા બનાવો ધ્યાનમાં આવ્યા હતા કે બહારની રિક્ષામાં આવી અને કેટલાક મિલકત સંબંધી ગુનાઓ અમારા ધ્યાનમાં આવ્યા હતા। અમારા દ્વારા એમની વિરુદ્ધ કાર્યવાહી કરીને ડિટેક્ટ કરવાની પણ કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ પ્રકારની ગુનાખોરી ઉપર એક અંકુશ આવે તે અટકે તથા લોકોની અને પ્રજાની સુખાકારી અને સલામતી અને સેફટીમાં વધારો થાય તે બાબતે આ એક ડ્રાઈવ તમામ પોલીસ સ્ટેશનમાં ચલાવવામાં આવી રહી છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં હાલમાં આ સ્ટીકરોનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે। તમામ મુસાફરો અને તમામ લોકોને અપીલ છે કે આ પ્રકારની જે રિક્ષા છે કે જેમાં સ્ટીકર લગાવવામાં આવ્યા હોય તેનો ખાસ પ્રેફરન્સ આપે તથા તમામ રિક્ષા ચાલકોને જે લોકલ અહીંયા કાર્યરત છે તેમને પણ અપીલ કરવામાં આવે છે કે સત્વરે તેઓ પોતાના સ્ટીકર છે મેળવી લે અને પોતાની રિક્ષાનું રજિસ્ટ્રેશન જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરાવી લે।